સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ગીર સોમનાથમાં ધામલેજના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા। 4 કરોડની કિંમતના ડ્રગ્સના 9 પેકેટ મળ્યા છે। ગીર સોમનાથના દરિયાકાંઠેથી ઝડપાયો છે ડ્રગ્સનો જથ્થો। ધામલેજના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા। 4 કરોડની કિંમતના ડ્રગ્સના 9 પેકેટ મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારેથી વધુ એક વખત શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે। જાણવા મળી રહ્યું છે કે આ શંકાસ્પદ પેકેટ ચરસના હોઈ શકે છે, જેને લઈને પોલીસના અહીંયા કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો છે। ધામલેજ બંદરના ધામલેજ પોલીસ સ્ટેશનના આ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં અત્યારે એસઓજી પોલીસની ટીમો પહોંચી છે, એફએસએલની ટીમો અને અન્ય ટીમો છે તે પણ અહીંયા પર પહોંચી રહી છે। અહીંયાનો દરિયા કિનારો છે, જ્યાંથી ભૂતકાળમાં પણ શંકાસ્પદ પેકેટો મળ્યા હતા અને એ સમયે જાણવા મળ્યું હતું કે પેકેટો ચરસ અથવા તો ડ્રગ્સના છે। ફરી એક વખત 9 જેટલા શંકાસ્પદ ચરસ હોઈ શકે છે તેવા પેકેટ મળી આવ્યા છે, જેને લઈને પોલીસના અહીંયા પર ધાડે ધાડા ઉતર્યા છે। હાલ તપાસનો ધમધમાટ છે જે શરૂ કરવામાં આવ્યો છે। અંદાજે 4 કરોડની કિંમતનું ચરસ હોય તેવું મનાઈ રહ્યું છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।